પરેશભાઈ મુલિયા। શું આજે બનાવ બન્યો હતો? હું પરેશભાઈ મુલિયા, પ્રજાપતિ યુવાની તંત્રી છે। આજે અમારી સાથે એવો બનાવ બન્યો કે હું ઘરે સૂતો હતો અને મારે મોટે મોટેથી બાજવાનો અવાજ સંભળાણો મને, અને અભદ્ર વર્તન થતું હતું કોઈ સાથે। એટલે સ્વાભાવિક છે કે માણસ જાગી જાય, અચાનક આવું થાય એટલે બારીમાંથી હું જોવા નીકળ્યો। બારીમાંથી જોતા મને એવું દેખાણું કે 15-20 લોકો મોટા અવાજે અંદરો અંદર બાજતા હોય ને ગાળી ગલોચ કરતા હતા એમ। એટલે મને એમ થયું કે કોઈ મોટી વારદાત બને એ પહેલા આપણે 100 નંબરમાં ફોન કરીએ, એટલે મેં 100 નંબરમાં ફોન કરી દીધો। અને એવું લાગ્યું કે બૈરાઓ અને નાના નાના બાળકો છે એના ચહેરાઓ ડરી ગયેલા હતા, અને કઈક છરીની મેટર હતી, છરી લઈને નીકળો એટલે હું ઉઠ્યો તો એટલે મને એમ થયું કે આવું બને એ પહેલા 100 નંબરમાં મેં ફોન કરી, પોલીસ બોલાવી અને એમને દેવા માટે કે ભાઈ શું પરિસ્થિતિ છે, કદાચ પરિસ્થિતિ વણસે તો મેં મારા મોબાઈલમાં એ ક્ષણને કેદ કરવા માટે મેં ચાલુ કર્યો મોબાઈલ, અને એ મોબાઈલ ચાલુ કર્યો એટલે આ લોકોને એ ન ગમ્યું અને એને મારો મોબાઈલ ચટી લીધો। પછી મેં એમને મારા ઘરેથી બૂમ લઈને બતાવ્યું કે ભાઈ હું સામાન્ય રીતે નથી ઉતારતો, હું મીડિયા કર્મી છું અને મારી આ ફરજ છે, મારે મારા ઉપરી અધિકારીઓને, તંત્રીઓને બીજાને આપવાનું હોય એટલે હું ફરજના ભાગરૂપે કામ કરું છું। તો એ બૂમ બતાવો કે તે બૂમે ચટી લીધી અને મારી સાથે ગેરગલોચ કરી, ઝપાઝપી કરી, ઝપાઝપી કરી, હુમલો જ કર્યો કહેવાય। એ તો બરાબર છે, એટલે આપણે તો આવું સાથે ક્યારે બને, અને હું એને શાંતિથી એને મેં કીધું ઓકે હું એક બાજુ જતો રહ્યો। પણ આ સમગ્ર દ્રશ્ય મારી દીકરી નાનકડી છે એને ડરી ગઈ હતી, એને ખબર હોય કે આવું થાય તો પપ્પા વિડીયો ઉતારતા હોય, તો એને એના મોબાઈલનો વિડીયો ચાલુ કર્યો। તો એનો વિડીયો જોઈ જતા એ લોકો અમારા ઘરની અંદર આવી અને મારા મિસિસનો મોબાઈલ ચટી લીધો, અને મારો મોબાઈલ, મારી બોમને મારા મિસિસનો મોબાઈલ ચટી લીધો। પછી લોકોની સમજૂતીથી અને પોલીસ આવ્યા મને એને બધું ત્યારે પાછું આપી દીધું હતું। પણ મારું કહેવાનું એ હતું કે હું તો તંત્રી છું, મારે ફિલ્ડમાં કામ નથી કરવાનું હતું, અને જે લોકો ફિલ્ડમાં પત્રકારો કામ કરે છે એની ઉપર કેવી પરિસ્થિતિ થતી હશે, અને આજુબાજુના જે લોકો ઓળખે છે એ હતા એટલે એ બધાએ કીધું ભાઈ પરેશભાઈ સીધા માણસ છે, તમે એને કાંઈ ના કહેતા, એટલે મારું ત્યાંથી અટકી ગયું, નહીં 100% એ મને મારવાના મૂડમાં હતા। અને અવારનવાર એવું બોલતા હતા કે અમે મીડિયાથી બીતા નથી, વિડીયોમાં બી આવે છે, હું તમને વિડીયો આપું છું, વિડીયોમાં બી બોલે છે। અને PCR વેન આવી હતી, PCR વેનની સમક્ષ આ બધી કામગીરી થઈ હતી અને મેં જોયું હતું PCR વેન બી જતી રહી એમ। તો ભગવતીપુરા જે વિસ્તાર છે અવારનવાર આવા નાના મોટા એમાં ચમકતો હોય છે, કુખ્યાત છે, પ્રખ્યાત છે એવું કુખ્યાત છે। તો આવા ભગવતીપુરામાં સામાન્ય લોકોની સાથે શું થતું હશે એ બરાબર સમજી શકે, એટલે વિડીયોના માધ્યમથી જોઈ શકશો। આપની શું માંગ છે? બસ અમારી એ જ માંગ છે કે જો તંત્રી દરજાના માણસો સાથે આવું વર્તન, ભગવતીપુરામાં આવા લોકો તત્વો હાલી જતા હોય તો બીજા પત્રકારોની તો શું હાલત થતી હશે, અને બીજા પત્રકારોની અને જાહેર જીવનની શું માંગ છે? આવા લુખ્ખા તત્વો ઉપર કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એ અમારી માંગ છે। એના માટે અમે બી ડિવિઝનને લેખિતનું ઓન પેપર અમે બધા મિત્રો, પત્રકાર મિત્રો વતી એ ઓન પેપર અમે અરજી કરેલી છે।